परमात्मने नमः। यथार्थ गीता श्रीमद् भगवत गीता उपसंहार। સામાન્ય રીતે લોકો ટીકા સમીક્ષામાં નવી વાત શોધે છે, પરંતુ સત્ય તો સત્ય જ છે. તે ન તો નવું હોય છે ન જૂનું. નવી વાતો તો અખબારોમાં છપાતી રહે છે, જે બનતી ઘટતી ઘટનાઓ હોય છે. સત્ય તો અપરિવર્તનશીલ છે. આનાથી બીજું કોઈ કહે પણ શું? જો કહે તો પછી તેણે કાંઈ પ્રાપ્ત નથી કર્યું. પ્રત્યેક મહાપુરુષ ચાલીને તે લક્ષ્ય સુધી પહોંચી જશે તો એક જ વાત કહેશે. તે સમાજની વચ્ચે ફૂટ નહીં પાડી શકે. અગર એમ કહે તો પછી તેમણે કાંઈ મેળવ્યું નથી એમ સાબિત થાય. શ્રી કૃષ્ણએ પણ આ જ સત્ય કહ્યું, જે સત્ય પૂર્વે મનીષીઓએ જોયું હતું, મેળવ્યું હતું, અને ભવિષ્યમાં થનારા મહાપુરુષો પણ જો પ્રાપ્ત કરશે તો આ જ વાત કરશે. મહાપુરુષ અને તેમની કાર્યપ્રણાલી. મહાપુરુષ દુનિયામાં સત્યને નામે પ્રસરેલી અને સત્ય જેવી લાગતી કુરીતિઓનું શમન કરીને કલ્યાણના પથ પર પુરસ્કૃત કરે છે. આ માર્ગ પણ દુનિયામાં પહેલેથી હોય છે, પરંતુ એની સમાંતર એના જેવા લાગતા અનેક માર્ગો પ્રચલિત થાય છે. એમાંથી વસ્તુત સત્ય શું છે તે સત્ય શોધવું મુશ્કેલ બની જાય છે. પરંતુ મહાત્મા સત્યનિષ્ઠ હોવાથી એમાંના સત્યને પારખી શકે છે, એને નિશ્ચિત કરે છે અને સત્ય તરફ અભિમુખ થવા માટે સમાજને પ્રેરિત કરે છે. રામે પણ આ જ કર્યું, મહાવીરે કર્યું, બુદ્ધએ કર્યું, ઈશુએ કર્યું, તેમજ મહમ્મદે પણ આમ જ કર્યું. કબીર, ગુરુ નાનક વગેરેએ પણ આ જ કર્યું. મહાપુરુષો આ દુનિયામાંથી ચાલ્યા જાય છે ત્યારે પાછળના લોકો એમના બતાવેલા માર્ગ ઉપર ચાલવાને બદલે એમના જન્મસ્થળ, મૃત્યુસ્થળ તથા તેઓ જ્યાં ગયા હોય તે સ્થળોને પૂજવા લાગે છે. ધીમે ધીમે તેઓ એમની મૂર્તિ બનાવીને પૂજવા લાગે છે. પ્રારંભમાં તેઓ તેમની સ્મૃતિ જ સંભાળે છે, પરંતુ સમય જતા ભ્રમમાં પડી જાય છે, અને આ ભ્રમ જ સમય જતા રૂઢિનું રૂપ લઈ લે છે. યોગેશ્વર શ્રી કૃષ્ણએ પણ તત્કાલીન સમાજમાં સત્યના નામ પર પોષાતા રીતિરિવાજોનું ખંડન કરીને સમાજને સુમાર્ગ ઉપર સ્થાપિત કર્યો. અધ્યાય 2ના 16મા શ્લોકમાં એમણે કહ્યું, હે અર્જુન, અસત વસ્તુનું અસ્તિત્વ જ નથી અને સત્યનો ત્રણેય કાળમાં અભાવ નથી. ભગવાન હોવાને કારણે આ હું મારા તરફથી નથી કહેતો, પરંતુ તત્વદર્શીઓએ જે કહ્યું એ જ કહી રહ્યો છું. 13મા અધ્યાયમાં એમણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું વર્ણન એ જ રીતે કર્યું, જે ઋષિભિઃ બહુધા ગીતમ, ઋષિઓએ પૂર્વે ગાન કર્યું હતું. 18મા અધ્યાયમાં ત્યાગ અને સંન્યાસના તત્વની ચર્ચા કરીને 4માંથી એક પસંદ કરી એને પોતાનું સમર્થન આપ્યું. સંન્યાસ. શ્રી કૃષ્ણના સમયમાં અગ્નિને ન અડકનારા તથા ચિંતનનો પણ ત્યાગ કરીને પોતાના યોગી સંન્યાસી કહેવડાવનારાઓનો સંપ્રદાય પણ ચાલી રહ્યો હતો. આ વાતનું ખંડન કરતા એમણે સ્પષ્ટ કર્યું કે જ્ઞાન માર્ગ તથા ભક્તિ માર્ગ બંનેમાંથી કોઈ પણ માર્ગ અનુસાર કર્મનો ત્યાગ કરવાનું વિધાન નથી. કર્મ તો કરવું જ પડે. કર્મ કરતા કરતા સાધના એટલી સૂક્ષ્મ બની જાય કે તમામ સંકલ્પોનો અભાવ થઈ જાય છે. એ જ પૂર્ણ સંન્યાસ છે. વચ્ચેના માર્ગમાં સંન્યાસ નામની કોઈ વસ્તુ જ નથી. ક્રિયાઓનો ત્યાગ કરવાથી કે અગ્નિને ન અડવાથી કોઈ સંન્યાસી કે યોગી બની શકતો નથી. આ વાત અધ્યાય 2, 3, 5, 6 અને ખાસ કરીને 18માં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. કર્મ. આવી જ ભ્રાંતિ કર્મના સંબંધમાં પણ જોવા મળે છે. અધ્યાય 2ના 39મા શ્લોકમાં એમણે જણાવ્યું કે હે અર્જુન,
અત્યાર સુધી આ બુદ્ધિ તારે માટે સાંખ્ય યોગના વિષયમાં કહેવામાં આવી. હવે તું નિષ્કામ કર્મના વિષયમાં સાંભળ. નિષ્કામ બનીને તું કર્મોનું બંધન તોડી શકીશ. એનું થોડું પણ આચરણ મહાન જન્મ મરણના ભયમાંથી મુક્ત કરે છે. આ નિષ્કામ કર્મમાં નિશ્ચયાત્મક ક્રિયા એક જ છે, બુદ્ધિ એક જ છે, દિશા પણ એક જ છે. પરંતુ અવિવેકીઓની બુદ્ધિ અનંત શાખાઓ વાળી છે. આથી તે કર્મના નામ પર અનેક ક્રિયાઓનો વિસ્તાર કરી લે છે. અર્જુન, તું નિયત કર્મ કર. અર્થાત ક્રિયાઓ ઘણી છે, પરંતુ કર્મ નથી. કર્મ નિર્ધારિત દિશા છે. કર્મ એવી વસ્તુ છે જે જન્મ જન્માંતરથી ચાલી આવતા શરીરોની યાત્રાનો અંત લાવે છે. જો એક પણ જન્મ લેવો પડે તો યાત્રા પૂરી ક્યાં થઈ? યજ્ઞ. આ નિયત કર્મ શું છે? શ્રી કૃષ્ણએ સ્પષ્ટ કર્યું કે અર્જુન, યજ્ઞની પ્રક્રિયા જ કર્મ છે. આના સિવાય દુનિયામાં જે કાંઈ કરવામાં આવે છે તે આ લોકનું બંધન છે, કર્મ નથી. કર્મ તો સંસારના બંધનમાંથી મુક્તિ અપાવે છે. તો યજ્ઞ શું છે જેને ક્રિયાન્વિત કરવાથી કર્મ સંપાદિત થઈ શકે? અધ્યાય 4માં શ્રી કૃષ્ણએ 13-14 રીતે યજ્ઞનું વર્ણન કર્યું છે, જે બધા ભેગા મળીને પરમાત્માની પ્રાપ્તિ કરાવનાર વિધિ વિશેષનું ચિત્રણ છે. યોગની ક્રિયા શ્વાસ, ધ્યાન, ચિંતન, ઇન્દ્રિય સંયમ વગેરેથી સિદ્ધ થાય છે. શ્રી કૃષ્ણએ એ પણ સ્પષ્ટ કર્યું કે ભૌતિક દ્રવ્યો સાથે આ યજ્ઞને કોઈ સંબંધ નથી. ભૌતિક દ્રવ્યથી સિદ્ધ થતો યજ્ઞ અતિ અલ્પ છે. તમે કરોડોનો હવન ભલે કરો, સંપૂર્ણ યજ્ઞ તો મન અને ઇન્દ્રિયોની અંતઃક્રિયાથી જ સિદ્ધ થાય છે. યજ્ઞ પૂર્ણ થતા જેની સૃષ્ટિ કરે છે એ અમૃત તત્વની જાણકારીનું નામ જ્ઞાન છે. આ જ્ઞાનામૃતનું પાન કરનાર યોગી સનાતન બ્રહ્મમાં પ્રવેશ પામે છે. જેમાં પ્રવેશ મેળવવાનો હતો તે મેળવી લીધો. પછી તે પુરુષનું કર્મ કરે જવાથી કોઈ પ્રયોજન રહેતું નથી. આથી તમામ કર્મ તે સાક્ષાત્કાર સહિત જ્ઞાનમાં શેષ થઈ જાય છે. કર્મ કરવાના બંધનમાંથી તે મુક્ત બની જાય છે. આમ નિર્ધારિત કર્મને કાર્યરૂપ આપવું તે કર્મ છે. કર્મનો શુદ્ધ અર્થ છે આરાધના. ગીતામાં આ નિયત કર્મ અથવા તદર્થ કર્મ અથવા યજ્ઞાર્થ કર્મ સિવાયનું બીજું કોઈ કર્મ નથી. આ અંગે શ્રી કૃષ્ણએ વારંવાર ભારપૂર્વક જણાવ્યું છે. 6 અધ્યાયમાં એમણે આને કાર્યમ કર્મ કહ્યું. 16મા અધ્યાયમાં કામ, ક્રોધ અને લોભનો ત્યાગ કરવાથી કર્મનો આરંભ થાય છે અને તેનાથી પરમ શ્રેય પ્રાપ્ત થાય છે એમ જણાવ્યું. સાંસારિક કર્મોમાં માણસ જેટલો વ્યસ્ત રહે એટલા જ પ્રમાણમાં એની પાસે કામ, ક્રોધ અને લોભ અધિક પ્રમાણમાં દેખાય છે. આ નિયત કર્મને એમણે વિધાનોક્ત કર્મની સંજ્ઞા આપી. ગીતા પોતાનામાં પૂર્ણ શાસ્ત્ર છે. સર્વોપરી શાસ્ત્ર વેદ છે. વેદોનો સાર ઉપનિષદ છે અને એ બધાનો સારાંશ શ્રી કૃષ્ણની આ વાણી ગીતા છે. 17 અને 18મા અધ્યાયમાં પણ શાસ્ત્ર વિધિથી નિર્ધારિત કર્મ, નિયત કર્મ, કર્તવ્ય કર્મ અને પુણ્ય કર્મ તરફ સંકેત કરીને દૃઢતાપૂર્વક જણાવ્યું છે કે નિયત કર્મ જ પરમ કલ્યાણકારી છે. યોગેશ્વર શ્રી કૃષ્ણએ આટલા ભારપૂર્વક જે વાત કરી તે નિયત કર્મ ન કરીને તમે શ્રી કૃષ્ણનું કહેવું ન માનીને ઉલટી સીધી કલ્પના કરો કે સંસારમાં જે કાંઈ કરાય છે તે કર્મ છે, કશાનો ત્યાગ કરવાની જરૂર નથી, માત્ર ફળની કામના ન કરો તો થઈ ગયો નિષ્કામ કર્મયોગ. કર્તવ્ય ભાવનાથી કામ કરો, થઈ ગયો કર્તવ્ય યોગ. જે કાંઈ કરો તે નારાયણને સમર્પિત કરો, થઈ ગયો સમર્પણ યોગ. આ રીતે યજ્ઞનું નામ આવતા જ આપણે મનમાં ભૂતયજ્ઞ, પિતૃયજ્ઞ, પંચયજ્ઞ, વિષ્ણુ નિમિત્તનો યજ્ઞ વગેરે વિચારી લઈએ છીએ અને એની ક્રિયામાં સ્વાહા સ્વાહા બોલી
ઊભા થઈ જઈએ છીએ. શ્રી કૃષ્ણે આ બધી સ્પષ્ટતા ન કરી હોત તો આપણે ઈચ્છા મુજબ કંઈ પણ કરીએ, પરંતુ એમણે માર્ગ દર્શાવ્યો છે તો જેટલું કહ્યું છે એટલું તો આપણે માનવું જોઈએ. પરંતુ આપણે માનતા નથી. આપણને વારસામાં અનેક રીત રિવાજ પૂજા પદ્ધતિ મળ્યા છે જે મગજમાં જકડાઈને પડ્યા છે. બહારની વસ્તુ હોય તો આપણે એ વેચી દઈને પણ છુટકારો મેળવી શકીએ, પરંતુ આ પૂર્વગ્રહો તો મગજમાં ગોઠવાઈને આપણી સાથોસાથ જ ચાલે છે. શ્રી કૃષ્ણના શબ્દોને આપણે આપણી રીતે ઢાળીને અર્થ કાઢીએ છીએ. ગીતા તો અત્યંત બોધગમ્ય સરળ સંસ્કૃતમાં છે. તમે અન્વયાર્થ લેશો તો પણ શંકા ઊભી થશે નહીં. આ પુસ્તકમાં આ જ પ્રયાસ કરાયો છે. યુદ્ધ. યજ્ઞ અને કર્મ એ બે પ્રશ્ન જ યથાર્થ સમજી લેવામાં આવે તો યુદ્ધ, વર્ણ વ્યવસ્થા, વર્ણ સંકર, જ્ઞાન યોગ, કર્મયોગ અથવા સંક્ષેપમાં સંપૂર્ણ ગીતા સમજમાં આવી જશે. અર્જુન લડવા માંગતો નથી. તે ધનુષ્ય ફેંકીને રથના પાછળના ભાગમાં બેસી ગયો. પરંતુ યોગેશ્વર શ્રી કૃષ્ણએ એકમાત્ર કર્મની શિક્ષા આપી અને કર્મ ઉપર ભાર મૂક્યો. ઉપરાંત અર્જુનને પણ એ કર્મ ઉપર ચાલતો કરી દીધો. યુદ્ધ થયું એમાં સંદેહ નથી. ગીતાના 15-20 શ્લોક એવા છે કે જેમાં વારંવાર કહેવામાં આવ્યું છે, હે અર્જુન, તું યુદ્ધ કર. પરંતુ એક પણ શ્લોક એવો નથી કે જેમાં બાહ્ય મારપીટનું સમર્થન કરાયું હોય. આ બાબતમાં અધ્યાય 2, 3, 11, 15 અને 18 જોવા. કેમ કે જે કર્મ ઉપર ભાર મૂક્યો હતો તે નિયત કર્મ તો એકાંતમાં તમામ વૃત્તિઓને સંકેલીને ધ્યાનમાં એકાગ્ર થવાથી થાય છે. કર્મનું આ જ સ્વરૂપ હોય તો યુદ્ધ કેવું? ગીતામાં કહેવાયેલી કલ્યાણની વાત યુદ્ધ કરનારાઓ માટે જ હોય તો તમે ગીતાથી કેડો છોડાવી લો. તમારી સામે તો અર્જુનના જેવી યુદ્ધની કોઈ પરિસ્થિતિ નથી. વાસ્તવમાં ત્યારે પણ એ પરિસ્થિતિ હતી અને આજે પણ એ પરિસ્થિતિ જેમની તેમ જ છે. ચિત્તને અંદર વાળી લઈને હૃદયમાં ધ્યાન ધરવાથી કામ, ક્રોધ, રાગ, દ્વેષ વગેરે વિકારો તમારા ચિત્તમાં ટકશે નહીં. આ વિકારો સામે સંઘર્ષ કરવો, એમનો અંત આણવો એ જ યુદ્ધ છે. વિશ્વમાં યુદ્ધ થતા જ રહે છે, પરંતુ એનાથી કલ્યાણ નહીં, વિનાશ થાય છે. એને શાંતિ કહો કે પરિસ્થિતિ કહો, બીજી કોઈ શાંતિ દુનિયામાં મળતી નથી. આત્મા શાશ્વત તત્વને પ્રાપ્ત કરે ત્યારે જ શાંતિ મળે છે. આ શાંતિ સાધનગમ્ય નથી. એના માટે નિયત કર્મ કરવું આવશ્યક છે. વર્ણ. આ કર્મનું 4 વર્ણોમાં વિભાજન કરાયું છે. ધ્યાન ચિંતન તો બધા કરે છે, પરંતુ કેટલાક શ્વાસ પ્રશ્વાસની ગતિ રોકવામાં સક્ષમ બને છે. કેટલાક શરૂઆતમાં 2 કલાક ધ્યાનમાં બેસીને 10 મિનિટ માટે પણ પોતાને પામી શકતા નથી. આવી સ્થિતિવાળો અલ્પજ્ઞ સાધક શુદ્ર શ્રેણીનો છે. તે પોતાની સ્વાભાવિક ક્ષમતા અનુસાર પરિચર્યાથી જ કર્મનો આરંભ કરે છે. ક્રમશઃ વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણના વર્ગની ક્ષમતા એના સ્વભાવમાં ઢળવા માંડે છે. એનો ઉત્કર્ષ થતો જશે. પરંતુ બ્રાહ્મણ શ્રેણી પણ દોષયુક્ત છે, કેમ કે હજુ પણ તે બ્રહ્મ અલગ છે. બ્રહ્મમાં પ્રવેશ મેળવતા તે બ્રાહ્મણ રહેતો નથી. વર્ણનો અર્થ છે આકૃતિ. આ શરીર એ તમારી આકૃતિ નથી. જેવી તમારી વૃત્તિ એવી તમારી આકૃતિ છે. શ્રી કૃષ્ણ કહે છે, અર્જુન, પુરુષ શ્રદ્ધામય છે. આથી ક્યાંક ને ક્યાંક એની શ્રદ્ધા અવશ્ય હોય છે. જેવી વૃત્તિ તેવો પુરુષ. વર્ણ એ તો કર્મની ક્ષમતાનો આંતરિક માપદંડ છે. પરંતુ લોકોએ તે નિયત કર્મ છોડીને બહારના સમાજમાં જન્મના આધાર પર જાતિઓને વર્ગનું નામ આપી એમનો વ્યવસાય નક્કી કરી આપ્યો. આ તો એક સામાજિક વ્યવસ્થા માત્ર હતી. તે કર્મના યથાર્થ રૂપને તોડે છે, મરોડે છે.
જેથી એની ખોખલી સામાજિક મર્યાદા અને જીવિકાને ઠેસ ન પહોંચે. કાલાંતરમાં વર્ણનું નિર્ધારણ માત્ર જન્મથી થવા લાગ્યું, પરંતુ આવું કશું છે જ નહીં. શ્રી કૃષ્ણએ કહ્યું કે 4 વર્ણોની સૃષ્ટિ મેં બનાવી છે. શું ભારતની બહાર સૃષ્ટિ નથી? અન્યત્ર તો આ જાતિઓનું અસ્તિત્વ પણ નથી. ભારતમાં જ લાખો જાતિઓ અને પેટા જાતિઓ છે. શ્રી કૃષ્ણએ શું મનુષ્યની વહેંચણી કરી હતી? ગુણોના આધારે કર્મ વહેંચવામાં આવ્યું. કર્મનું વિભાજન થયું. કર્મ સમજાશે તો વર્ણ પણ સમજાશે, અને વર્ણ સમજાશે તો વર્ણ સંકરનું યથાર્થ સ્વરૂપ પણ સમજાઈ જશે. વર્ણ સંકર. આ કર્મ માર્ગથી ચલિત થનાર જ વર્ણ સંકર છે. આત્માનો શુદ્ધ વર્ણ પરમાત્મા છે. એમાં પ્રવેશ અપાવનાર કર્મથી દૂર જઈને પ્રકૃતિમાં મિશ્રિત થવું, તેનું નામ વર્ણ સંકરતા. શ્રી કૃષ્ણએ સ્પષ્ટ કર્યું કે આ કર્મ કર્યાથી એ સ્વરૂપને કોઈ મેળવતું નથી, અને પ્રાપ્તિવાળા મહાપુરુષને કર્મ કરવાથી કોઈ લાભ નથી, કર્મ છોડવાથી કોઈ હાનિ નથી. આમ છતાં લોક સંગ્રહ માટે એ મહાપુરુષ કર્મ કરે છે. આ મહાપુરુષોની માફક મારે પણ પ્રાપ્ત થવા પાત્ર કોઈ વસ્તુ અપ્રાપ્ત નથી. આમ છતાં પાછળવાળાઓની ઈચ્છાને કારણે હું કર્મ કરું છું. કર્મ ન કરું તો બધા વર્ણસંકર થઈ જાય. સ્ત્રીઓ દૂષિત થતા વર્ણસંકર પેદા થવાનું સાંભળ્યું છે, પરંતુ અહીં શ્રી કૃષ્ણ કહે છે કે સ્વરૂપમાં સ્થિત મહાપુરુષ કર્મ ન કરે તો લોકો વર્ણસંકર થઈ જાય. એ મહાપુરુષની નકલ કરીને આરાધના બંધ કરી દેવાથી પ્રકૃતિમાં ભટકવું પડે છે. આથી આ કર્મ કરીને જ પરમ નૈષ્કર્મ્યની સ્થિતિ, પોતાના શુદ્ધ વર્ણ પરમાત્માને પ્રાપ્ત કરી શકાય છે. જ્ઞાન યોગ તથા કર્મયોગ. કર્મ એક જ છે, નિયત કર્મ, આરાધના. પરંતુ એ કરવા માટે 2 દ્રષ્ટિકોણ છે. પોતાની શક્તિ સમજીને હાનિ લાભનો નિર્ણય લઈને કર્મ કરવું તે જ્ઞાન યોગ છે. આ માર્ગનો સાધક જાણે છે કે આજે આ સ્થિતિ છે, પરંતુ આગળ જતા હું આ ભૂમિકામાં પ્રવેશ કરી શકીશ, અને ત્યારે હું મારું સ્વરૂપ પ્રાપ્ત કરી શકીશ. આ ભાવના મનમાં રાખીને તે કર્મમાં પ્રવૃત્ત થાય છે. પોતાની સ્થિતિની જાણકારી સાથે તે આગળ વધે છે. આથી તે જ્ઞાન માર્ગી કહેવાય છે. સમર્પણની ભાવના સાથે એ જ કર્મ કરવું. હાનિ લાભનો નિર્ણય ઈષ્ટ પર છોડવો એ નિષ્કામ કર્મયોગ છે, ભક્તિ માર્ગ છે. બંનેના પ્રેરણાદાતા સદ્ગુરુ છે. એક જ મહાપુરુષ પાસેથી જ્ઞાન મેળવીને એક સ્વાવલંબી બની કર્મમાં પ્રવૃત્ત થાય છે, જ્યારે બીજો એમની પાસેથી શિક્ષણ લઈને એમના ઉપર જ નિર્ભર રહીને કર્મ કરે છે. બંને વચ્ચે ફરક માત્ર એટલો જ છે. આથી યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહ્યું, અર્જુન, સાંખ્ય દ્વારા જે પરમ સત્ય મળે છે તે પરમ સત્ય નિષ્કામ કર્મયોગ દ્વારા પણ મળે છે. જે બંનેને એક તરીકે જુએ છે એ જ સાચું જુએ છે. બંનેને ક્રિયા બતાવનાર તત્વદર્શી એક છે. ક્રિયા પણ એક જ છે, અને તે આરાધના. કામનાઓનો ત્યાગ બંને કરે છે, અને પરિણામ પણ એક જ છે. કેવળ કર્મ કરવાના દ્રષ્ટિકોણ 2 છે. એક પરમાત્મા. નિયત કર્મ મન અને ઇન્દ્રિયોની એક નિર્ધારિત અંતઃક્રિયા છે. જ્યારે કર્મનું આ એક જ સ્વરૂપ છે, ત્યારે બહાર મંદિર, મસ્જિદ, ચર્ચ બનાવીને દેવી દેવતાઓની મૂર્તિ કે પ્રતીકની પૂજા કરવી ક્યાં સુધી સુસંગત છે? ભારતમાં હિન્દુ કહેવાવનાર સમાજ વસ્તુતઃ તે સનાતન ધર્મી છે. એના પૂર્વજોએ પરમ સત્યની શોધ કરીને દેશ વિદેશમાં એનો પ્રચાર કર્યો. એ માર્ગે ચાલનારા વિશ્વમાં ગમે તે હોય, પણ તે સનાતન ધર્મી છે. આટલો ગૌરવશાળી હિન્દુ સમાજ છે. ભારતમાં હિન્દુ કહેવડાવનાર સમાજ કામનાઓથી વિવશ થઈને વિવિધ ભ્રાંતિમાં પડી ગયો. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, દેવતાઓના સ્થાન પર દેવતા નામની કોઈ શક્તિ નથી.
જ્યાં મનુષ્યની શ્રદ્ધા નમે છે ત્યારે એની આડમાં હું જ ઊભો રહીને ફળ આપું છું, એની શ્રદ્ધાને પોષું છું, કેમ કે હું સર્વત્ર છું. પરંતુ એમની પૂજા અવિધિપૂર્વક છે, તેમનું ફળ નાશવંત છે. કામનાઓએ જેમનું જ્ઞાન હરી લીધું છે તે મૂઢ બુદ્ધિવાળા માણસો જ બીજા દેવતાઓને પૂજે છે. સાત્વિક લોકો દેવતાઓને પૂજે છે, રાજસી લોકો યક્ષ રાક્ષસોને પૂજે છે તથા તામસી લોકો ભૂત પ્રેતોને પૂજે છે, ઘોર તપ કરે છે. પરંતુ હે અર્જુન, તે શરીરમાં રહેલ ભૂત સમુદાય અને અંતઃકરણમાં રહેલ મને પરમાત્માને કૃશ કરે છે, એ પૂજતા નથી. આથી એ લોકોને તું આસુરી વૃત્તિવાળા સમજ. આનાથી વધારે કૃષ્ણ કહે, હે અર્જુન, ઈશ્વર તમામ પ્રાણીઓના હૃદયમાં વસે છે, કેવળ એનું શરણ લો. પૂજાનું સ્થાન હૃદયમાં છે, બહાર નહીં. છતાંય લોકો પથ્થર, પાણી, મંદિર, મસ્જિદ, દેવી દેવતાઓનો પીછો કરે છે. એની સાથે શ્રી કૃષ્ણની એક પ્રતિમા પણ વધારી દે છે. શ્રી કૃષ્ણની સાધના પર જ ભાર મૂકનાર તથા જીવનભર મૂર્તિ પૂજાનું ખંડન કરનાર બુદ્ધની મૂર્તિ એના અનુયાયીઓએ બનાવી લીધી અને પૂજા કરવા લાગ્યા દીવો કરીને. જ્યારે બુદ્ધે તો કહ્યું હતું, આનંદ, તથાગતની શરીર પૂજામાં સમય નષ્ટ ન કરીશ. મંદિર, મસ્જિદ, ચર્ચ, તીર્થ, મૂર્તિઓ તથા સ્મારકોથી પૂર્વે થઈ ગયેલા મહાપુરુષોની સ્મૃતિ જાળવી રાખવામાં આવે છે, જેથી તેમની સિદ્ધિઓનું સ્મરણ રહે. મહાપુરુષોમાં સ્ત્રીઓ પુરુષો તમામ થતા આવ્યા છે. જનકની પુત્રી સીતા આગલા જન્મમાં એક બ્રાહ્મણ કન્યા હતી. પોતાના પિતાની પ્રેરણાથી પરબ્રહ્મની પ્રાપ્તિ માટે એણે તપસ્યા કરી, પરંતુ સફળ ન થઈ શકી. બીજા જન્મમાં રામને પ્રાપ્ત કર્યા અને ચિન્મય, અવિનાશી, આદિશક્તિના રૂપમાં પ્રતિષ્ઠિત થઈ. બરાબર આ જ રીતે રાજકુલમાં ઉત્પન્ન થયેલ મીરામાં પરમાત્માની ભક્તિ સ્ફુરિત થઈ. બધું છોડીને તે ભગવાનના ચિંતનમાં લાગી ગઈ. અડચણો વેઠી અને સફળ થઈ. તેની સ્મૃતિ જાળવવા મંદિરો થયા, સ્મારક થયા, જેથી સમાજ એમના ઉપદેશમાંથી બળ પ્રાપ્ત કરી શકે. મીરા, સીતા અથવા તે પક્ષના શોધનાર પ્રત્યેક મહાપુરુષ આપણો આદર્શ છે. આપણે એમના પગલે પગલે ચાલવું જોઈએ. પરંતુ આપણે એમના ચરણોમાં ફૂલ ચડાવીને, ચંદન ચોખા ચડાવીને બેસી રહીશું અને એટલામાં જ આપણા કર્તવ્યોની ઇતિશ્રી માનીશું તો એનાથી મોટી ભૂલ બીજી કઈ હશે? સામાન્ય રીતે જેનો આદર્શ હોય એની મૂર્તિ, ચિત્ર, પાદુકા, એમનું સ્થાન અથવા એમને સંબંધિત કાંઈ પણ જોવા સાંભળવાથી મનમાં શ્રદ્ધા ઉમટી આવે છે. આ યોગ્ય પણ છે. હું પણ મારા ગુરુદેવના ચિત્ર પર થૂકી ન શકું, એમના ચિત્રને કચરા પેટીમાં ફેંકી શકું નહીં, કેમ કે તે મારો આદર્શ છે. એમની પ્રેરણા તથા ઉપદેશ પ્રમાણે મારે ચાલવાનું છે. એમનું જે સ્વરૂપ છે ક્રમશઃ ત્યાં સુધી ચાલીને એમની પ્રાપ્તિ કરવી, એ જ ઉદ્દેશ છે. આ જ સાચી પૂજા છે. જે આદર્શ હોય એનો અનાદર ન કરીએ ત્યાં સુધી તો બધું બરાબર છે, પરંતુ એના પર પત્ર પુષ્પ ચડાવીને એને જ ભક્તિ માની લેવાથી કે એને જ કલ્યાણનું સાધન માની લેવાથી લક્ષ્યથી દૂર ભટકી જવાશે. પોતાની આદર્શ વ્યક્તિઓના ઉપદેશ હૃદયમાં ઉતારીને એ માર્ગે ચાલવાની પ્રેરણા પ્રાપ્ત કરવા માટે જ સ્મારકોનો ઉપયોગ છે. પછી ભલે તેને તમે આશ્રમ, મંદિર, મસ્જિદ, ચર્ચ, મઠ, વિહાર, ગુરુદ્વારા કે બીજું કોઈ પણ નામ આપો. અલબત્ત આ કેન્દ્રોનો સંબંધ ધર્મ સાથે છે. જેની પ્રતિમા છે એણે શું કર્યું, શું મેળવ્યું, કેવી રીતે એણે તપસ્યા કરી, કેવી રીતે પ્રાપ્તિ કરી, માત્ર આટલું શીખવા માટે અમે ત્યાં પહોંચીએ છીએ અને પહોંચવું પણ જોઈએ. પરંતુ આ સ્થાનો પર મહાપુરુષોના પદચિહ્ન નહીં દર્શાવાય, અમલમાં મૂકીને શીખવવામાં નહીં આવે, કલ્યાણની વ્યવસ્થા નહીં મળે તો તે સ્થાન ખોટું ઠરશે. ત્યાં તમને માત્ર રૂઢિ મળશે. ત્યાં જવામાં તમને નુકસાન થશે. વ્યક્તિગત સ્વરૂપે ઘેર ઘેર, ગલી ગલી જઈને ઉપદેશ પહોંચાડવાને બદલે આ સામૂહિક ઉપદેશ કેન્દ્રોના રૂપમાં ધાર્મિક સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી. પરંતુ સમય જતાં
આ સ્થળોએ મૂર્તિ પૂજા તથા રૂઢિઓએ ધર્મનું સ્થાન પ્રાપ્ત કરી લીધું. ત્યાં ભ્રમનો ઉછેર થવા માંડ્યો. ગ્રંથ નિર્દિષ્ટ ક્રિયાને સમજી શકાય તે માટે પુસ્તક વાંચન જરૂરી છે. યોગેશ્વર શ્રી કૃષ્ણએ એને નિયત કર્મ કહ્યું છે. એને સમજાઈ જાય તો તરત જ તે કરવાનું શરૂ કરવું જોઈએ. વિસ્મરણ થઈ જાય તો ફરીથી યાદ કરી લેવું. માત્ર પુસ્તકને હાથ જોડીને ચોખા ચંદન ચડાવી રાખી મૂકવાનું નથી. પુસ્તક તો માર્ગ નિર્દેશક ચિહ્ન છે. તે પૂર્તિ પર્યંત સાથ આપે છે. એના માર્ગદર્શન પ્રમાણે તમે તમારા ગંતવ્ય તરફ આગળ વધી શકશો. તમે ઈષ્ટને હૃદયથી પકડી લેશો તો ઈષ્ટ આપનું પુસ્તક બની જશે. આથી સ્મૃતિ સાચવવી હાનિકારક નથી, પરંતુ આ સ્મૃતિ ચિહ્નોની પૂજાથી જ સંતોષ અનુભવવો એ હાનિકારક છે. ધર્મ અધ્યાય બીજાના 16થી 29 શ્લોક સુધીમાં યોગેશ્વર શ્રી કૃષ્ણના મત પ્રમાણે અસત વસ્તુનું અસ્તિત્વ નથી અને સતનો કદાપી અભાવ નથી. પરમાત્મા સત્ય, શાશ્વત, અજર, અમર, અપરિવર્તનશીલ અને સનાતન છે. પરંતુ તે પરમાત્મા અચિંત્ય અને અગોચર છે. ચિત્તના તરંગોથી પર છે. હવે ચિત્તનો નિગ્રહ કેમ થાય? ચિત્તનો નિરોધ કરીને પરમાત્માને પામવાના વિધિ વિશેષનું નામ કર્મ છે. આ કર્મને કાર્યરૂપ આપવું એ જ ધર્મ છે, જવાબદારી છે. ગીતાના અધ્યાય બીજાના 40મા શ્લોકમાં ભગવાને કહ્યું કે હે અર્જુન, કર્મયોગમાં આરંભનો નાશ નથી. કર્મરૂપી ધર્મની થોડીક સાધના પણ જન્મ મરણના ભયથી મુક્ત કરે છે. અર્થાત આ કર્મને કાર્યરૂપ આપવું એ જ ધર્મ છે. આ નિયત કર્મ સાધન પથના સાધકને ક્ષમતા અનુસાર 4 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. કર્મને સમજીને મનુષ્ય જ્યારે કર્મનો આરંભ કરે ત્યારે તે પ્રારંભિક અવસ્થામાં શુદ્ર છે. ધીમે ધીમે તેની વિધિ સમજવા માંડે ત્યારે તે વૈશ્ય છે. પ્રકૃતિના સંઘર્ષનો સામનો કરવાની ક્ષમતા અને શૌર્ય આવતા એ જ વ્યક્તિ ક્ષત્રિય બને છે. બ્રહ્મમાં તદ્રુપ થવાની ક્ષમતા, એ જ્ઞાન, વાસ્તવિક જાણકારી, વિજ્ઞાન, ઈશ્વરવાણી મળવી, એ અસ્તિત્વ પર નિર્ભર રહેવાની ક્ષમતા, આવી યોગ્યતા આવતા જ એ વ્યક્તિ બ્રાહ્મણ બને છે. આથી યોગેશ્વર શ્રી કૃષ્ણે ગીતાના અધ્યાય 18 શ્લોક 46 અને 47 કહ્યું છે કે સ્વભાવમાં પ્રાપ્ત ક્ષમતા અનુસાર કર્મમાં જોડાવું સ્વધર્મ છે. હલકો હોવા છતાં સ્વભાવથી ઉપલબ્ધ સ્વધર્મ શ્રેયસ્કર છે અને ક્ષમતા પ્રાપ્ત કર્યા વિના બીજાના ઉન્નત કર્મનું પરિપાલન કરવું હાનિકારક છે. પોતાના ધર્મમાં મરવું શ્રેષ્ઠ છે, કેમ કે વસ્ત્ર બદલવાથી વસ્ત્ર બદલનાર બદલાતો નથી. એમની સાધનાનો ક્રમ ત્યાંથી ફરીથી શરૂ થઈ જાય છે જ્યાંથી તે છૂટ્યો હોય. આમ ક્રમબદ્ધ ક્ષમતા પ્રાપ્ત કરીને તે પરમ સિદ્ધિ અવિનાશી પદને પ્રાપ્ત કરી લે છે. આ વાત ઉપર ફરીથી ભાર મૂકીને કહ્યું કે સ્વભાવથી પ્રાપ્ત ક્ષમતા અનુસાર મનુષ્ય પરમાત્માથી તમામ પ્રાણીઓની ઉત્પત્તિ થઈ અને જે સર્વત્ર વ્યાપ્ત છે તેની યોગ્ય રીતે પૂજા કરીને તે પરમ સિદ્ધિ મેળવે છે. અર્થાત નિશ્ચિત વિધિથી એક પરમાત્માનું ચિંતન કરવું એ જ ધર્મ છે. ધર્મમાં કોને પ્રવેશ મળે છે? એ મેળવવાનો અધિકાર કોને છે? આ અંગે યોગેશ્વરે કહ્યું, હે અર્જુન, અત્યંત દુરાચારી પણ મને અનન્ય ભાવથી ભજે. અનન્ય એટલે અન્ય નહીં, પરંતુ મારા સિવાય બીજા કોઈને પણ ન ભજતા કેવળ મને ભજે તે ખૂબ જ જલ્દીથી ધર્માત્મા થઈ જાય છે. એનો આત્મા ધર્મ સાથે જોડાય છે. આથી શ્રી કૃષ્ણ અનુસાર પરમાત્મામાં અનન્ય નિષ્ઠાથી લાગનાર વ્યક્તિ જ ધર્માત્મા છે. પરમાત્માની પ્રાપ્તિ માટે નિયત કર્મનું આચરણ કરે તે ધર્માત્મા છે. ધર્માત્મા તે છે જે સ્વભાવથી નિયત ક્ષમતા અનુસાર પરમાત્માની શોધમાં સંલગ્ન છે. અંતમાં કહે છે કે સર્વધર્માન પરિત્યજ્ય
મામેકમ શરણમ વ્રજ. હે અર્જુન, બધા ધર્મોને છોડીને એક મારા શરણમાં આવ. આથી એક પરમાત્મા પ્રતિ સમર્પિત વ્યક્તિ જ ધાર્મિક છે. એક પરમાત્મામાં શ્રદ્ધા સ્થિર કરવી એ જ ધર્મ છે. એક જ પરમાત્માની પ્રાપ્તિની નિશ્ચિત ક્રિયા કરવી ધર્મ છે. આ સ્થિતિએ પહોંચેલા મહાપુરુષ, આત્મસંતુષ્ટ મહાપુરુષનો સિદ્ધાંત જ સૃષ્ટિમાં એકમાત્ર ધર્મ છે. આ મહાપુરુષોએ પરમાત્માને કેવી રીતે મેળવ્યા એ જાણવા એમના શરણમાં જવું જોઈએ. તેઓ કયા માર્ગે ચાલ્યા તે માર્ગ હંમેશા એક જ છે. એ માર્ગે ચાલવું એ જ ધર્મ છે. ધર્મ મનુષ્યના આચરણની વસ્તુ છે. તે આચરણ કેવળ એક જ છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ રેકેહ કૃનંદન. આ કર્મયોગમાં નિશ્ચયાત્મક ક્રિયા એક જ છે. ઇન્દ્રિયોની ચેષ્ટા અને મનના વ્યાપારને સંયમિત કરીને આત્મામાં પરસ્પર બ્રહ્મમાં પ્રવાહિત કરવા. ધર્માંતર. સનાતન ધર્મના પ્રાચીન દેશ ભારતમાં કુરિવાજો એટલા ફૂલ્યા ફાલ્યા કે મુસલમાનોના આક્રમણ વખતે ધર્મ આક્રમકોના હાથે ચોખાનો એક કોળિયો ખાવાથી, 2 ઘૂંટડા પાણી પીવાથી નષ્ટ થવા લાગ્યો. ધર્મભ્રષ્ટ જાહેર કરાયેલા હજારો હિન્દુઓએ આત્મહત્યા કરી લીધી. ધર્મ માટે તેઓ મરવાનું જાણતા હતા, પરંતુ ધર્મને તેઓ સમજે તો ને. ધર્મ તો થઈ ગયો સ્પર્શાસ્પર્શ, છૂતાછૂત. લજામણીનો છોડ હાથ અડવાથી મુરઝાઈ જાય છે, પરંતુ હાથ લઈ લેતા તરત ખીલવા લાગે છે. પરંતુ આ સનાતન ધર્મ તો એટલી હદે કરમાઈ ગયો કે પછી ક્યારેય વિકસ્યો જ નહીં. જે સનાતન આત્માને ભૌતિક વસ્તુ સ્પર્શી પણ ન શકે તે અડકવાથી, ખાવાથી નષ્ટ થાય. તમે તલવારથી મરો, પણ ધર્મ સ્પર્શથી નષ્ટ થઈ ગયો. શું ખરેખર ધર્મ નષ્ટ થયો હતો? કદાપી નહીં. ધર્મના નામે જે કુરિવાજ વિકસ્યો હતો તેનો નાશ થયો. ફિરોઝ તગલકના શાસનકાળ દરમિયાન વિધાનના કાજી મુગીસુદ્દીને એવો ફતવો બહાર પાડ્યો કે કોઈ મુસલમાન થૂકવા ચાહે તો હિન્દુઓએ પોતાનું મોં ખોલેલું રાખવું જોઈએ. તો તે હિન્દુ દીનદાર ધર્મવાળો મુસલમાન બની જશે, કેમ કે એની પાસે કોઈ ધર્મ નથી. એણે ખોટું શું કહ્યું? મોંમાં થૂકવાથી તો એક જ મુસલમાન, પણ કૂવામાં થૂકવાથી તો હજારો મુસલમાન બની જતા હતા. ખરેખર તે આતતાઈ હતો કે તે કાળનો હિન્દુ સમાજ? જેમણે આ રીતે ધર્મ પરિવર્તન કર્યું તેઓ શું કોઈ ધર્મ પામ્યા? હિન્દુમાંથી મુસલમાન થઈ જવું અથવા એક પ્રકારની રહેણી કરણી બદલી બીજા પ્રકારની રહેણી કરણી અપનાવવાથી એ કંઈ ધર્મ નથી. આ પ્રમાણે યોજનાબદ્ધ ષડયંત્રનો શિકાર બનાવી જેમણે એમને બદલ્યા, શું તેઓ ધર્માત્મા હતા? તે તો વળી ઘણી મોટી કુરીતિઓના શિકાર હતા. હિન્દુ એમાં જઈને ફસાઈ ગયા. અવિકસિત અને ગેરમાર્ગે દોરવાઈ ગયેલા કબીલાઓ, પરિવારોને સભ્ય બનાવવા મહમ્મદે લગ્ન, તલાક, વસિયત, લેણી દેણી, વ્યાજ, શાખ, કસમ, પ્રાયશ્ચિત, રોજીરોટી, ખાનપાન, રહેણી કરણી વગેરે વિશે એક સામાજિક વ્યવસ્થા આપી. તેમજ મૂર્તિ પૂજા, શિર્ક, વ્યભિચાર, ચોરી, શરાબ, જુગાર, મા, દાદી ઇત્યાદિ સાથેના વિવાહ ઉપર પ્રતિબંધ મૂક્યો. સજાતી તથા રજસ્વલા સાથે મૈથુનનો નિષેધ કરીને રોજાના દિવસોમાં પણ એના માટે છૂટ આપી. જન્નતમાં બહુ સમવયસ્ક, અસ્પૃષ્ટ સુંદરીઓ અને બાલ કિશોરોનું પ્રલોભન આપ્યું. આ કોઈ ધર્મ ન હતો, એક પ્રકારની સામાજિક વ્યવસ્થા હતી. આવું કંઈ કહીને એમણે વાસનામાં ડૂબેલા સમાજને ત્યાંથી ફેરવી પોતાની તરફ વાળ્યો. સ્ત્રીઓને જન્નતમાં કેટલા પુરુષો મળશે, આ વિશે એમણે વિચાર્યું જ નહીં. આ એમનો દોષ નથી. દોષ એ દેશ, કાળ, પરિસ્થિતિમાં હતો, જ્યારે સ્ત્રીઓની આકાંક્ષાઓ વિશે કોઈનું ધ્યાન ગયું જ નહીં. મહમ્મદ સાહેબે જેને ધર્મ ગણ્યો એ તરફ તો કોઈનું ધ્યાન જ ગયું નથી. એમણે કહ્યું હતું કે જે મનુષ્યનો એક શ્વાસ પણ ખુદાના નામ વગરનો જાય તેને ખુદા કયામત વખતે એવી રીતે પૂછશે કે જે રીતે પાપીને પાપ માટે પૂછવામાં આવે. એની સજા છે હંમેશ હંમેશ માટે નરકવાસ. એવા કેટલા સાચા મુસલમાન છે જેમનો એક પણ શ્વાસ ખુદાના સ્મરણ વિના ન જતો હોય? કરોડોમાં કદાચ એક મળે.
બાકી તો બધાના શ્વાસ ખાલી જ જાય છે. એમની સજા પાપીઓ માટેની સજા જેવી છે, મતલબ કે એની સજા નરક જ છે. મહમ્મદે એવી વ્યવસ્થા આપી કે જે કોઈને સતાવતો નથી, પશુઓને દુઃખ પહોંચાડતો નથી, તે આકાશમાંથી ખુદાનો અવાજ સાંભળે છે. આ સર્વ સ્થાનો માટે હતું, પરંતુ અનુયાયીઓએ એમાંથી એવો રસ્તો કાઢ્યો કે મક્કામાં એક મસ્જિદ છે જેમાંથી લીલું ઘાસ તોડવું ન જોઈએ. એ મસ્જિદમાં કોઈએ પશુને મારવું નહીં, ત્યાં કોઈને દુઃખ ન પહોંચાડવું. અને આ બધું કરીને પછી યથાસ્થાને આવીને ઊભા રહી ગયા. શું ભગવાનનો અવાજ સાંભળતા પહેલા મહમ્મદે કોઈ મસ્જિદ બનાવડાવી હતી ખરી? ક્યારેય કોઈ મસ્જિદમાં કોઈ આયત ઉતરી? આ મસ્જિદ તો એમનું સ્થાન હતું જ્યાં તેમની યાદ સુરક્ષિત છે. મહમ્મદનો ઉદ્દેશ તબરેજ સમજ્યો હતો, મંસૂરે જાણ્યો હતો, ઇકબાલે પણ જાણ્યો હતો, પરંતુ તેઓ મઝહબી લોકોના શિકાર બન્યા. એમને યાતનાઓ આપી. સોક્રેટિસને ઝેર પીવડાવ્યું કેમ કે તે લોકોને નાસ્તિક બનાવી રહ્યો હતો. આવો જ આક્ષેપ ઈસુ ખ્રિસ્ત ઉપર મૂકવામાં આવ્યો. એમને શૂળીએ ચડાવ્યા કેમ કે તે વિશ્રામ સબાથના દિવસે પણ કામ કરતા હતા, અંધોને દ્રષ્ટિ આપતા હતા. આવું ભારતમાં પણ છે. આજ પણ કોઈ પ્રત્યક્ષદર્શી મહાત્મા સત્યની તરફ નિર્દેશ કરે છે તો આ મંદિર, મસ્જિદ, મઠ સંપ્રદાય અને તીર્થો જેના દ્વારા જેમની આજીવિકાઓ ચાલે છે તે હાય હાય કરવા લાગે છે. અધર્મ અધર્મની બૂમો મારે છે. કેટલાક તો એનાથી લાખો કરોડો કમાય છે, તો કેટલાકની દાળ રોટી નીકળે છે. સાચી વાતના પ્રચારથી એમની જીવિકા ખતરામાં આવી પડે છે. તે સત્યને પાંગરવા દેતા નથી, દઈ શકે પણ નહીં. આ સિવાય એમના વિરોધ માટે બીજું કોઈ કારણ નથી. ભૂતકાળમાં આ સ્મૃતિ કેમ રાખવામાં આવી હતી એનું એમને ભાન પણ નથી. ગૃહસ્થોનો અધિકાર. લોકો ઘણીવાર પૂછે છે કે કર્મનું આ જ સ્વરૂપ હોય, એમાં એકાંતનું સેવન, ઇન્દ્રિય સંયમ, નિરંતર ચિંતન અને ધ્યાન ધરવાનું હોય તો ભગવદ્ ગીતા ગૃહસ્થો માટે નિરુપયોગી છે. આમ હોય તો ગીતા માત્ર સાધુઓ માટે છે, પરંતુ આવું નથી. ખરેખર તો ગીતા જે માર્ગનો પથિક છે અથવા પથિક બનવા માગે છે તેના માટે છે. ગીતા માનવ માત્ર માટે એક સરખી ઉપયોગી છે. સદગૃહસ્થો માટે એનો વિશેષ ઉપયોગ છે, કેમ કે ત્યાંથી કર્મનો આરંભ થાય છે. શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે હે અર્જુન, આ નિષ્કામ કર્મયોગમાં આરંભનો પણ નાશ થતો નથી. એનું થોડુંક પણ આચરણ જન્મ મરણના મહાન ભયમાંથી છુટકારો આપે છે. તમે જ કહો, થોડી સાધના કોણ કરશે, ગૃહસ્થ કે સંન્યાસી? ગૃહસ્થ જ એના માટે થોડો સમય આપશે. આ એના માટે જ છે. અધ્યાય 4ના 36મા શ્લોકમાં કહ્યું કે હે અર્જુન, તું તમામ પાપીઓ કરતા પણ અધિક પાપ કરનારો હોઈશ તો પણ જ્ઞાનરૂપી નૌકાથી નિસંદેહ પાર થઈ જઈશ. અધિક પાપી કોણ છે? જે નિરંતર લાગેલ છે અથવા જે લાગવા ચાહે છે તે. સદગૃહસ્થ આશ્રમથી જ કર્મનો આરંભ થાય છે. અધ્યાય 6ના 37થી 45મા શ્લોકમાં અર્જુને પૂછ્યું કે ભગવાન, શિથિલ પ્રયત્નવાળો શ્રદ્ધાવાન પુરુષ પરમ ગતિ પ્રાપ્ત ન કરીને કઈ દુર્ગતિને પામે છે? શ્રી કૃષ્ણએ કહ્યું, અર્જુન, યોગથી ચલાયમાન શિથિલ પ્રયત્નવાળા પુરુષનો તો ક્યારેય વિનાશ થતો નથી. તે યોગ ભ્રષ્ટ, શુચિ નામ શ્રીમંતા ગેહે, શુદ્ધ વર્તનવાળા શ્રીમાનને ત્યાં જન્મ લઈને યોગી કુળમાં પ્રવેશ મેળવે છે. સાધન તરફ આકર્ષિત થાય છે અને અનેક જન્મો બાદ ત્યાં પહોંચે છે, જેનું નામ પરમગતિ અર્થાત પરમધામ છે. આ શિથિલ પ્રયત્ન કોણ કરે છે? યોગ ભ્રષ્ટ થઈને તે ક્યાં જન્મ લે છે? તે ગૃહસ્થ તો બને છે, ત્યાંથી તે સાધનોન્મુખ બને છે. અધ્યાય 9ના 30મા શ્લોકમાં એમણે કહ્યું કે અત્યંત દુરાચારી પણ મને અનન્ય ભાવથી ભજે તો તે પણ સાધુ જ છે, કેમ કે તે નિશ્ચયપૂર્વક સાચા રસ્તે ચડી ગયો છે. અત્યંત દુરાચારી કોણ હોય? જે ભજનમાં પ્રયુક્ત થયો છે તે, કે જેણે કર્મનો હજુ આરંભ કર્યો જ નથી તે. અધ્યાય 9ના 32મા શ્લોકમાં કહ્યું કે સ્ત્રી, વૈશ્ય, શુદ્ર તથા પાપ યોનિવાળા પણ
મારા આશ્રિત થઈને સાધના દ્વારા પરમ ગતિ પામે છે. તે હિન્દુ હોય, ઈસાઈ હોય, મુસલમાન હોય. શ્રી કૃષ્ણ એવું કંઈ નથી કહેતા. એ તો કહે છે કે અત્યંત દુરાચારી, ઘાતકી હોય તો પણ મારા શરણમાં આવીને પરમ ગતિ પ્રાપ્ત કરે છે. આમ ગીતા માનવ માત્ર માટે છે. સદગૃહસ્થ આશ્રમથી જ કર્મનો આરંભ કરે છે. ક્રમશઃ તે સદગૃહસ્થ યોગી બને છે, પૂર્ણ ત્યાગી બની જાય છે અને તત્વનું દર્શન કરીને પરમમાં પ્રવેશ મેળવે છે. જેને વિશે શ્રી કૃષ્ણએ કહ્યું કે જ્ઞાની મારું જ સ્વરૂપ છે. ભૌતિક સમૃદ્ધિ. ગીતા પરમ કલ્યાણ કરે છે. સાથોસાથ મનુષ્યો માટે આવશ્યક ભૌતિક વસ્તુઓનું પણ વિધાન કરે છે. અધ્યાય 9 20, 21 અને 22 શ્લોકમાં યોગેશ્વર શ્રી કૃષ્ણ કહે છે કે ઘણા લોકો નિર્ધારિત વિધિથી બને પૂજીને બદલામાં સ્વર્ગની કામના કરે છે. એમને વિશાળ સ્વર્ગલોક મળે છે, જે હું જ આપું છું. જે માગશો તે હું આપીશ, પરંતુ ઉપભોગ પછી તે સમાપ્ત થઈ જશે, કારણ કે સ્વર્ગનો ભોગ પણ નશ્વર છે. એમણે ફરીથી જન્મ લેવો પડશે. હા, મારી સાથે સંકળાયેલ હોવાથી તે નાશ નહીં પામે, કેમ કે હું કલ્યાણ સ્વરૂપ છું. હું એને ભોગ આપું છું અને ધીમે ધીમે નિવૃત્ત કરાવીને ફરીથી તેમને કલ્યાણમાં પ્રવૃત્ત કરી દઉં છું. ક્ષેત્ર. ટીકાકારો કહે છે, એક કુરુક્ષેત્ર બહાર છે અને બીજું મનની અંદર છે. ગીતાનો એક અર્થ બહારી છે અને બીજો અંદરનો છે, પણ એવું કશું જ નથી. વક્તા એક વાત કહે છે, પરંતુ શ્રોતા પોતાની બુદ્ધિને અનુરૂપ જ તેને પકડી શકે છે. એટલા માટે અનેક અર્થ પ્રતીત થાય છે. સાધના પથ ઉપર ક્રમશઃ ચાલીને જે પુરુષ શ્રી કૃષ્ણના સ્તરે પહોંચી જશે, તો જે દ્રશ્ય શ્રી કૃષ્ણની સામે હતું તે એની સામે પણ આવશે. એવો મહાપુરુષ એમના મનોભાવ, ગીતાના સંકેતોને સમજી શકે છે અને સમજાવી પણ શકે છે. ગીતાનો એક પણ શ્લોક બહારનું વર્ણન કરતો નથી. ખાવું, પહેરવું, રહેવું એ તો તમે જાણો છો. રહેણી કરણી, માન્યતા, લોકરીતિ, નીતિમાં દેશ, કાળ અને પરિસ્થિતિ મુજબ અનુકૂળ પરિવર્તન પ્રકૃતિની દેન છે. આમ શ્રી કૃષ્ણ તમને કઈ વ્યવસ્થા આપે? ક્યાંક કન્યાઓની સંખ્યા વધુ છે, ત્યાં બહુ વિવાહ થાય છે. જ્યાં એની સંખ્યા ઓછી હોય ત્યાં ઘણા ભાઈ વચ્ચે એક પત્ની રહે છે. આમાં શ્રી કૃષ્ણ શી વ્યવસ્થા કરે? બીજા વિશ્વયુદ્ધ પછી જાપાનમાં જનસંખ્યાની કમી એક સમસ્યા બની ગઈ હતી. 30 બાળકોને જન્મ આપનાર માતાને મધરલેન્ડ, દેશની માતાનો ખિતાબ આપીને સન્માનિત કરવામાં આવી. વેદકાળમાં ભારતમાં 10 સંતાન ઉત્પન્ન કરવાનો નિયમ હતો. હવે 1 કે 2 બાળક બસના સૂત્રો પ્રસારિત થઈ રહ્યા છે. આમ થાય તો સમસ્યાનો ઉકેલ આવે છે. શ્રી કૃષ્ણ આમાં શું કરે? શ્રેય. કામ, ક્રોધ, લોભ, મોહ માટે કોઈ શાળા ખોલવામાં આવી નથી. આમ છતાં આ વિકારોમાં યુવકો, મોટા તથા શાણા વધુ પ્રવીણ નીકળે છે. આમાં શ્રી કૃષ્ણ શું શિક્ષા આપે? આ બધું તો પ્રકૃતિને અધીન છે. ક્યારેક વેદ શીખવવામાં આવતા, ધનુર્વેદ, ગદાયુદ્ધ શીખવવામાં આવતું. આજે એ કોને શીખવાય છે? આજે તો પિસ્તોલ ચલાવવામાં આવે છે. સ્વચાલિત યંત્રોનો યુગ છે. ક્યારેક રથ સંચાલન શીખવું પડતું હતું. ઘોડાને સાફ સુથરા રાખવા પડતા. આજે મોટરો તેલથી સાફ કરાય છે. એમાં શ્રી કૃષ્ણ શું બતાવે? શું એમ કહે કે ઘોડાને ન ભૂલી જાઓ? બહાર તમારી શું વ્યવસ્થા કરે? પહેલા સ્વાહા બોલવાથી વર્ષા થતી, હવે સાધનોથી વર્ષા કરાય છે. પહેલા પાકનો આધાર વરસાદ ઉપર હતો, આજે ઈચ્છા મુજબ પાક લઈ શકાય છે. યોગેશ્વર શ્રી કૃષ્ણ કહે છે કે પ્રકૃતિથી ઉત્પન્ન ગુણો દ્વારા પરવશ થઈને મનુષ્ય પરિસ્થિતિ અનુસાર ઘડાય છે. ગુણ જાતે જ એને ઢાળવામાં સક્ષમ બને છે. તે ભૌતિક શાસ્ત્ર, સમાજશાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, તર્કશાસ્ત્ર વગેરે ઘડતો રહે છે. એક જ વસ્તુ એવી છે જે મનુષ્ય નથી જાણતો, નથી ઓળખી શકતો.
આ વસ્તુ છે તો એની પાસે, પરંતુ એનું એને વિસ્મરણ થયું છે. ગીતા સાંભળીને અર્જુનની સ્મૃતિ તો પાછી આવી ગઈ. આ સ્મૃતિ પરમાત્માની છે. આ સ્મૃતિ હૃદયમાં હોવા છતાં એનાથી ઘણી દૂર છે. મનુષ્ય એને મેળવવા માગે છે, પરંતુ એને રસ્તો મળતો નથી. મનુષ્ય તે કલ્યાણ પંથથી અજ્ઞાન છે. મોહનું આવરણ એટલું ઘનિષ્ઠ હોય છે કે તેને વિચાર કરવાનો સમય જ મળતો નથી. જ્યારે અહીં તો આ મહાપુરુષે તમારા માટે સમય કાઢ્યો છે, કર્મની સ્પષ્ટતા કરી છે, અને તે કરવા માટે ગીતામાં નિર્દેશ કર્યા છે. ગીતા ભૌતિક વસ્તુઓ પણ આપે છે, પરંતુ શ્રેયની સરખામણીમાં પ્રેય નગણ્ય છે. શ્રી કૃષ્ણ કહેવા પ્રમાણે કલ્યાણ માર્ગની જાણકારી એનું સાધન છે, અને એની પ્રાપ્તિ સદ્ગુરુ થકી થાય છે. આમ તેમ તીર્થસ્થાનોમાં ભટકવાથી નહીં, પરંતુ સંત દ્વારા જ એની પ્રાપ્તિ થાય છે. અધ્યાય 3 34 શ્લોકમાં શ્રી કૃષ્ણે કહ્યું, અર્જુન, તું કોઈ તત્વદર્શી મહાપુરુષ પાસે જા, તેમને યોગ્ય રીતે દંડ પ્રણામ કર, નિષ્કપટ ભાવથી એમની સેવા કર, અને તેમને પ્રસન્ન કરીને જ્ઞાન પ્રાપ્ત કર. પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય છે કોઈ મહાપુરુષનું સાનિધ્ય અને એની સેવા. અધ્યાય 18 શ્લોકમાં એમણે દર્શાવ્યું કે તત્વદર્શી મહાપુરુષ જ્ઞાન અર્થાત જાણવાની વિધિ અને જ્ઞેય પરમાત્મા ત્રણેય કર્મના પ્રેરક છે. આમ શ્રી કૃષ્ણના મતાનુસાર મહાપુરુષ જ કર્મનું માધ્યમ છે, પુસ્તક નહીં. પુસ્તક તો એક નુસ્ખો છે. નુસ્ખાના રટણથી કોઈ નિરોગી ન થાય. એનો અમલ કરો તો જ નિરોગી થવાય. નરક. અધ્યાય 16 શ્લોકમાં આસુરી સંપત્તિનું વર્ણન કરતા યોગેશ્વરે જણાવ્યું કે અનેક રીતે ભ્રમિત ચિત્તવાળો, મોહમાં ફસાયેલો આસુરી સ્વભાવનો મનુષ્ય અપવિત્ર નરકમાં જાય છે. પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે નરક કેવું અને કોને કહે છે. આ ક્રમમાં સ્પષ્ટતા કરી છે કે મારો દ્વેષ કરનાર નરાધમોને હું વારંવાર આસુરી યોનિમાં નાખું છું. આ જ નરક છે. આ નરકનું દ્વાર કયું છે? એમણે કહ્યું કે કામ, ક્રોધ અને લોભ નરકના 3 દ્વાર છે, જ્યાંથી આસુરી સંપત્તિ એકત્રિત થાય છે. આથી વારંવાર કીડા, પતંગિયા, પશુ વગેરે યોનિઓમાં આવવું પડે છે. એ જ નરક છે. પિંડદાન. પ્રથમ અધ્યાયમાં વિષાદગ્રસ્ત અર્જુનને આશંકા થઈ કે મનુષ્ય સંહારથી પિતૃઓ પિંડદાન કે અર્પણથી વંચિત રહી જશે, પિતૃઓનું પતન થશે. આ બાબતમાં શ્રી કૃષ્ણએ કહ્યું કે હે અર્જુન, તને આ અજ્ઞાન ક્યાંથી થયું? યોગેશ્વરે સમજાવ્યું કે જે રીતે મનુષ્ય ફાટેલા વસ્ત્રો ઉતારીને નવા ધારણ કરે છે, બરાબર એ જ રીતે આ આત્મા જીર્ણ શરીર છોડીને તત્કાલ શરીર રૂપી નવીન વસ્ત્ર ગ્રહણ કરે છે. અહીં શરીર એ માત્ર વસ્ત્ર છે, અને આત્માએ માત્ર વસ્ત્ર બદલ્યું છે. તે મર્યો નથી. નશ્વર શરીર બદલ્યું છે. એની વ્યવસ્થા પૂર્વવત છે. તો એને ભોજન, પિંડદાન, આસન, શૈયા, સવારી, આવાસ, જળ વગેરેથી કેવી રીતે તૃપ્ત કરાય? આથી યોગેશ્વરે એને અજ્ઞાન કહ્યું છે. અધ્યાય 15 શ્લોકમાં આ જ બાબત ઉપર ભાર મૂકતા જણાવ્યું કે આત્મા મારો સનાતન અંશ છે, મારું જ સ્વરૂપ છે. મન સહિત 5 ઇન્દ્રિયો કાર્યકલાપજન્ય સંસ્કાર લઈને બીજું શરીર ધારણ કરી લે છે, અને મન સહિત ઇન્દ્રિયો મારફત આગલા શરીરોમાં ભોગો ભોગવે છે. આત્માએ શરીર ધારણ કર્યું, ત્યાં પણ ભોગ સામગ્રી ઉપલબ્ધ છે. પછી પિંડદાન દેવાની શું જરૂર? અહીં એક શરીર છોડ્યું, ત્યાં બીજું શરીર ધારણ કર્યું. તે સીધો બીજા શરીરમાં જાય છે. વચ્ચે કોઈ આરામ કે વિરામ નથી. આમ ન હોય તો હજારો પેઢીઓના પિતૃઓનું અનાદિકાળથી પડ્યા રહેવું તથા એની જીવિકા વંશજોના હાથે નિર્ધારિત કરવી તથા પાંજરાના પક્ષીની જેમ એમનું રુદન, પતન, આ બધું કેવળ અજ્ઞાન છે. આથી જ શ્રી કૃષ્ણએ એને અજ્ઞાન કહ્યું છે. પાપ અને પુણ્ય. આ અંગે
સમાજમાં અનેક ભ્રાંતિ પ્રવર્તે છે. યોગેશ્વર શ્રી કૃષ્ણના કહેવા મુજબ રજોગુણથી ઉત્પન્ન થતા આ કામ અને ક્રોધ ભોગોથી કદી ન ધરાતા મહાપાપી છે. અર્થાત કામ જ એકમાત્ર પાપી છે. પાપનું ઉદ્ગમ સ્થાન કામ છે, કામના છે. આ કામના ક્યાં રહે છે? શ્રી કૃષ્ણએ કહ્યું કે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એમનું નિવાસ સ્થાન છે. વિકાર શરીરમાં નહીં, મનમાં હોય છે. તો શરીર ધોવાથી શું વળશે? શ્રી કૃષ્ણના મત અનુસાર મનની શુદ્ધિ થાય છે નામ જપથી, ધ્યાનથી, સમકાલીન કોઈ તત્વદર્શી મહાપુરુષની સેવાથી, એમના પ્રત્યે સમર્પણ ભાવથી. અધ્યાય 4ના 34મા શ્લોકમાં જેને માટે પ્રોત્સાહન અપાયું છે તે તદવિધિ પ્રણિપાતેન, સેવા અને પ્રશ્નો કરીને એ જ્ઞાન પ્રાપ્ત કરવું. આ જ્ઞાનથી તમામ પાપ નાશ પામે છે. અધ્યાય 3ના 13મા શ્લોકમાં કહ્યું કે યજ્ઞથી શેષ બચેલ અન્નને ખાનાર સંતજન તમામ પાપોથી મુક્ત થાય છે. જે શરીર માટે કામના કરે છે તે પાપીઓ પાપ ખાય છે. અહીં યજ્ઞ ચિંતનની એક નિશ્ચિત ક્રિયા છે. એનાથી મનમાં પડેલા ચરાચર જગતના સંસ્કાર ભસ્મીભૂત થઈ જાય છે. શેષ માત્ર બ્રહ્મ જ બચે છે. આથી શરીરના જન્મનું જે કારણ છે તે પાપ છે, અને જે અમૃત તત્વની પ્રાપ્તિ કરાવે છે, જે મળ્યા પછી ક્યારેય શરીર ધારણ કરવાનું રહેતું નથી, તે પુણ્ય છે. અધ્યાય 7ના 29મા શ્લોકમાં તે કહે છે, મારે શરણે આવી જરા, મરણ અને દોષોથી છૂટવા પ્રયત્ન કરનાર જે પુણ્યકર્મી પુરુષોના પાપ નષ્ટ થયા છે તે સંપૂર્ણ બ્રહ્મને, સંપૂર્ણ કર્મને, સંપૂર્ણ અધ્યાત્મને તથા મને સારી રીતે જાણે છે. મને જાણીને મારામાં સ્થિત થાય છે. આથી જે જરા, મરણ અને દોષોથી ઉપર ઉઠાવી શાશ્વતનું જ્ઞાન અપાવી એમાં જ નિત્ય સ્થિતિ કરાવે તે પુણ્ય કર્મ છે. જન્મ મૃત્યુ, જરા મરણ, દુઃખ દોષોના ચક્કરમાં નાખે તે પાપ કર્મ છે. અધ્યાય 10ના 3 શ્લોકમાં કહે છે કે જે મને જન્મ મૃત્યુથી મુક્ત, આદિ અંતથી મુક્ત તથા તમામ લોકના ઈશ્વરને સાક્ષાત્કાર કરીને જાણી લે છે તે પુરુષ મર્ત્ય મનુષ્યોમાં જ્ઞાનવાન છે, અને આવી જાણકારી ધરાવનાર તમામ પાપોથી મુક્ત થઈ જાય છે. આમ સાક્ષાત્કાર થતા સંપૂર્ણ પાપોમાંથી નિવૃત્તિ મળે છે. ટૂંકમાં વારંવાર જન્મ મરણનું કારણ પાપ છે, પરંતુ એનાથી બચાવીને શાશ્વત પરમાત્મા તરફ વાળે, પરમ શાંતિ પમાડે તે પુણ્ય કર્મ છે. સત્ય બોલવું, પોતાની મહેનતનું ખાવું, સ્ત્રીઓમાં માતૃભાવ રાખવો, ઈમાનદારી રાખવી વગેરે પણ પાપ પુણ્યના સહાયક અંગ છે. પરંતુ સર્વોત્કૃષ્ટ પુણ્ય તો છે પરમાત્માની પ્રાપ્તિ. જે કંઈ કર્મ એક પરમાત્માની શ્રદ્ધા તોડે છે તે પાપ છે. સંત સૌ એક છે. ભગવદ્ ગીતાના અધ્યાય 4ની શરૂઆતમાં ભગવાન કૃષ્ણએ કહ્યું કે કલ્પના પ્રારંભમાં મેં આ અવિનાશી યોગ સૂર્યને કહ્યો હતો, પરંતુ શ્રી કૃષ્ણના પૂર્વકાલીન ઇતિહાસમાં અથવા અન્ય કોઈ પણ શાસ્ત્રોમાં શ્રી કૃષ્ણના નામનો ઉલ્લેખ મળતો નથી. વાસ્તવમાં શ્રી કૃષ્ણ એક પૂર્ણ યોગેશ્વર છે. તે એક અવ્યક્ત અને અવિનાશી ભાવની સ્થિતિ છે. પરમાત્મા મેળવવાની ક્રિયા અર્થાત યોગનો સૂત્રપાત કરાયો તો વાસ્તવમાં આવી સ્થિતિવાળા મહાપુરુષે જ કર્યો. પછી ભલેને તે રામ હોય કે ઋષિ જરથુષ્ટ કેમ ન હોય. આ જ ઉપદેશ ઈસુ ખ્રિસ્ત, મહમ્મદ, ગુરુ નાનક વગેરેએ પણ આપ્યો, પરંતુ આ કહ્યું હતું શ્રી કૃષ્ણએ. આમ બધા મહાપુરુષો સમાન જ છે, બધા એક જ છે. બધા એક જ બિંદુને સ્પર્શ કરીને એક જ સ્વરૂપને પામે છે. આ પદ એક જ છે. અનેક પુરુષો આ માર્ગે ચાલશે, પરંતુ મંજિલે પહોંચીને તે સૌ એક જ પદને પામશે. આવી અવસ્થાએ પહોંચેલા સંતનું શરીર એકમાત્ર મકાન છે. તે શુદ્ધ આત્મ સ્વરૂપ છે. આવી સ્થિતિએ પહોંચેલા મહાપુરુષોએ જે કહ્યું તે યોગેશ્વરે જ કહ્યું. સંત ક્યાંક ને ક્યાંક તો જન્મ લે જ છે. પૂર્વમાં કે પશ્ચિમમાં, કાળા કે ધોળા પરિવારમાં, પૂર્વ પ્રચલિત કોઈ ધર્માવલંબીઓની વચ્ચે, અબોધ કબીલામાં,
સામાન્ય જીવન જીવનાર ગરીબ અથવા અમીરોમાં જન્મ લઈને પણ સંત એમની પરંપરાવાળા થતા નથી. એ તો પોતાના લક્ષ્ય પરમાત્માને પકડીને સ્વરૂપ તરફ અગ્રેસર થાય છે. એના ઉપદેશમાં જાતિપાતિ, વર્ગભેદ, રંગભેદ કે અમીર ગરીબને દિવાલ રહેતી નથી. એની દ્રષ્ટિએ નર માદાનો ભેદ પણ રહેતો નથી. મહાપુરુષોના મરણ બાદ અનુયાયીઓ પોતાનો સંપ્રદાય બનાવીને સંકુચિત થઈ જાય છે. કોઈ મહાપુરુષની પાછળ ચાલનાર યહૂદી થઈ જાય છે, તો કોઈના અનુયાયી ઈસાઈ, મુસલમાન, સનાતની વગેરે થઈ જાય છે. પરંતુ આ દિવાલોથી સંતનો સમાગમ કદી થતો નથી. સંત ન તો સાંપ્રદાયિક છે, ન તેની કોઈ જાતિ છે. સંત કેવળ સંત જ છે. એને કોઈ સામાજિક સંગઠનમાં બાંધવાની જરૂર નથી. આમ દુનિયાભરના સંતો ગમે તે કબીલામાં જન્મ્યા હોય કે કોઈ પણ ધર્મ સંપ્રદાયવાળા એમની પૂજા અધિક કરતા હોય, પરંતુ કોઈ પણ સંપ્રદાયના પ્રભાવમાં આવીને આવા સંતોની ટીકા કરવી જોઈએ નહીં, કેમ કે તે નિરપેક્ષ છે. દુનિયાના કોઈ પણ સ્થાનમાં ઉત્પન્ન સંતની નિંદા કરવી યોગ્ય નથી. કોઈ આવું કરે છે તો તે પોતાની અંદર રહેલા અંતર્યામી પરમાત્માને દુર્બળ કરી રહ્યો છે. તે પરમાત્માથી દૂર થઈ રહ્યો છે. સ્વયં પોતાની હાનિ કરી રહ્યો છે. સંસારમાં જન્મ લેનાર પૈકી કોઈ તમારો સાચો હિતેચ્છુ હોય તો તે સંત છે. આમ એમના પ્રતિ સહૃદયી રહેવું દુનિયાભરના લોકો માટે મૂળ કર્તવ્ય છે. એનાથી વંચિત થવું તે પોતાને દગો દેવા બરાબર છે. વેદ ગીતામાં વેદનું વર્ણન ખૂબ આવે છે, પરંતુ વેદ માર્ગ નિર્દેશક ચિહ્ન માત્ર છે, એક માઇલસ્ટોન માત્ર છે. મંજિલે પહોંચી ગયા પછી વ્યક્તિને એનો કોઈ ઉપયોગ રહેતો નથી. અધ્યાય 2 શ્રી કૃષ્ણએ કહ્યું, હે અર્જુન, વેદ 3 ગુણો પર પ્રકાશ નાખી શકે છે. તું વેદોના કાર્યક્ષેત્રથી ઉપર ઉઠ. અધ્યાય 2 શ્લોકમાં કહ્યું, તમામ બાજુઓથી પરિપૂર્ણ સ્વચ્છ જળાશય મળી જાય પછી નાના જળાશયોની મનુષ્યને જેમ જરૂર નહીં રહે, બરાબર એ જ રીતે બ્રહ્મ જ્ઞાન મેળવેલ મહાપુરુષ અર્થાત બ્રાહ્મણોને પણ વેદોથી એટલું જ પ્રયોજન રહે છે, પરંતુ બીજાઓ માટે તો એનો ઉપયોગ રહે જ છે. અધ્યાય 8 શ્લોકમાં કહ્યું, અર્જુન, મને તત્વથી સારી રીતે જાણી લીધા પછી યોગી વેદ, યજ્ઞ, તપ, દાન વગેરે પુણ્ય ફળોને પાર કરીને સનાતન પદ મેળવે છે. અર્થાત જ્યાં સુધી વેદ જીવિત છે, યજ્ઞ કરવાના રહે છે, ત્યાં સુધી સનાતન પદની પ્રાપ્તિ થતી નથી. અધ્યાય 15 પ્રારંભમાં ભગવાને દર્શાવ્યું કે ઉપર પરમાત્મા જેનું મૂળ છે અને નીચે કીટ પતંગિયા સુધીની પ્રકૃતિ જેની શાખા પ્રશાખા છે, એવો સંસાર પીપળાનું એક અવિનાશી વૃક્ષ છે. જે એને મૂળ સહિત જાણે છે તે વેદનો જ્ઞાતા છે. આ જાણકારી મહાપુરુષ દ્વારા જ મળે છે. એ બતાવે એ જ ભજન છે. પુસ્તક અને પાઠશાળા પણ એમના તરફ જ પ્રેરે છે. ઓમ. શ્રી કૃષ્ણના માર્ગદર્શનમાં ઓમના જપનું વિધાન મળે છે. અધ્યાય 7 શ્લોકમાં ઓમકાર હું છું. અધ્યાય 8 13 શ્લોકમાં ઓમનો જપ અને મારું ચિંતન કર. અધ્યાય 9 જાણવા યોગ્ય પવિત્ર ઓમકાર હું છું. અધ્યાય 10 25 શ્લોકમાં વચનોમાં એક અક્ષર હું છું, તો 33 શ્લોકમાં અક્ષરોમાં અકાર છું. અધ્યાય 17 23 શ્લોકમાં ઓમ તત અને સત બ્રહ્મનો પરિચાયક છે. અધ્યાય 17 24 શ્લોકમાં યજ્ઞ, દાન અને તપની ક્રિયાનો ઓમથી આરંભ થાય છે. આમ શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે ઓમનો જપ નિતાંત આવશ્યક છે. એનો વિધિ આવા અનુભવી મહાપુરુષ પાસે શીખવો. મહાપુરુષ બાહ્ય તથા આંતરિક, વ્યાવહારિક તથા આધ્યાત્મિક, લોકરીતિ અને યથાર્થ વેદરીતિ બંનેની જાણકારી રાખે છે. આ જ કારણથી સમસ્ત સમાજના મહાપુરુષોએ રહેણી કરણીનું વિધાન બતાવ્યું અને એક મર્યાદિત વ્યવસ્થા પણ આપી. વશિષ્ઠ
શુક્રાચાર્ય, સ્વયં યોગેશ્વર શ્રી કૃષ્ણ, મહાત્મા બુદ્ધ, મુસા, ઈસા, મહમ્મદ, રામદાસ, દયાનંદ, ગુરુ ગોવિંદસિંહ વગેરે હજારો મહાપુરુષોએ આમ કર્યું છે. પરંતુ આ વ્યવસ્થા સામયિક હોય છે. પીડિત સમાજને ભૌતિક વસ્તુ આપવી યથાર્થ નથી. ભૌતિક મૂંઝવણો ક્ષણિક છે, શાશ્વત નથી. આથી એનો ઉકેલ પણ એ સમય પૂરતો જ હોય છે. એને ચિરંતન વ્યવસ્થાના રૂપમાં ગ્રહણ કરી શકાય નહીં. વ્યવસ્થાકાર સામાજિક વિકૃતિઓને મહાપુરુષ ઉકેલે છે. આમ ન કરવામાં આવે તો જ્ઞાન વૈરાગ્ય જનિત પરમની સાધના કોણ સાંભળે? વ્યક્તિ જે વાતાવરણમાં ફસાય છે એને ત્યાંથી હટાવીને યથાર્થ જાણવાની સ્થિતિમાં લાવવા માટે અનેક પ્રલોભન અપાય છે. આથી મહાપુરુષ જે શબ્દો વાપરે છે, કોઈ વ્યવસ્થા ઊભી કરી આપે છે, તે ધર્મ નથી. આનાથી માત્ર 100-200 વર્ષની વ્યવસ્થા મળે છે. 400-600 વર્ષ માટે ઉદાહરણરૂપ બની જાય છે અને ક્રમશઃ 1000-2000 વર્ષમાં તો તે સામાજિક આવિષ્કાર નવીન પરિસ્થિતિઓની સાથોસાથ નિષ્પ્રાણ બની જાય છે. ગુરુ ગોવિંદસિંહની સામાજિક વ્યવસ્થામાં શસ્ત્ર અનિવાર્ય હતું, પરંતુ આજે શસ્ત્ર તરીકે તલવાર રાખવી ઉચિત થશે? ઈસા ગાદી ઉપર બેસતા હતા. ગાદી બાબતમાં એમણે કરેલી વ્યવસ્થાનો આજે શું ઉપયોગ છે? એમણે કહ્યું કે કોઈનું ગધેડું ચોરવું નહીં. આજે ગધેડું કોણ પાળે છે? આ જ રીતે શ્રી કૃષ્ણએ એ સમયનો સમાજ વ્યવસ્થિત કર્યો, જેનો ઉલ્લેખ મહાભારત, ભાગવત વગેરે ગ્રંથોમાં છે. સાથોસાથ એ ગ્રંથોમાં એમણે યથાર્થનું પણ અહીં તહીં ચિત્રણ કર્યું. પરમ કલ્યાણકારી સાધના અને ભૌતિક વ્યવસ્થાના નિર્દેશને ભેગા કરી દેવામાં આવે તો સમાજ તત્વ નિર્ણાયક ક્રમને બરાબર સમજી શકશે નહીં. ભૌતિક વ્યવસ્થાઓને તે જેમની તેમ કદાચ વધારીને ગ્રહણ કરે છે, કેમ કે તે ભૌતિક છે. મહાપુરુષે કહ્યું છે એમ કહીને આ વ્યવસ્થાઓની પ્રશંસા પણ કરાય છે. આ લોકો મહાપુરુષની વાસ્તવિક ક્રિયાને તોડી મરોડીને ભ્રામક બનાવી દે છે. વેદ, રામાયણ, મહાભારત, બાઇબલ, કુરાન વગેરે તમામ પ્રતિ પૂર્વગ્રહયુક્ત ધૂંધળી ધારણાઓ જ શેષમાં રહી છે. મનુષ્ય માત્ર માટે ગીતા. પતંજલિ વગેરે અનેક મહાપુરુષોએ પરમ શ્રેયની યથાર્થ વિધિને સામાજિક વ્યવસ્થાથી દૂર કરીને અલગ પ્રસ્તુત કરી. શ્રી કૃષ્ણ પણ અલગ કરવાનું ઉચિત કલ્યાણકારી સમજ્યા. ઉત્તમ અધિકારી સમક્ષ જ એમણે આ કહ્યું. શ્રી કૃષ્ણએ વારંવાર કહ્યું કે તું અતિશય પ્રીતિ રાખનાર ભક્ત હોય, કલ્યાણની ઈચ્છાથી હું આ કહું છું. આ અત્યંત ગુપ્ત છે. અંતમાં કહ્યું, જો ભક્ત નથી તો પ્રતીક્ષા કરો, એમને આ રસ્તા ઉપર લાવો, પછી એમને માટે કહો. આ મનુષ્ય માત્ર માટે યથાર્થ કલ્યાણનું એકમાત્ર સાધન છે, જેનું ક્રમબદ્ધ વર્ણન શ્રી કૃષ્ણ કથિત ગીતા છે. પ્રસ્તુત ટીકા. યોગેશ્વર શ્રી કૃષ્ણના આશયને યથાવત વ્યક્ત કરવાના કારણસર પ્રસ્તુત ટીકાનું નામ યથાર્થ ગીતા રાખ્યું છે. ગીતા સ્વયં પૂર્ણ સાધના ગ્રંથ છે. તે બૌદ્ધિક સ્તર ઉપર જાણી શકાય તેમ નથી. આથી તે અનુભવાય છે, પ્રતીત થાય છે. આથી જો કાંઈ ન સમજાય તો કોઈ તત્વદર્શી મહાપુરુષના સાનિધ્યમાં સમજવાનો પ્રયત્ન કરવો. નિવેદન. યથાર્થ ગીતા યોગેશ્વર શ્રી કૃષ્ણની પરમ પુનિત વાણી શ્રીમદ ભગવદ્ ગીતાનો જ અર્થ છે. એમાં તમારા હૃદયમાં રહેલા પરમાત્માની પ્રાપ્તિનું નિધાન છે. પરમાત્માની પ્રાપ્તિ બાદ કરેલું ચિત્રણ છે. અવહેલનાની દ્રષ્ટિએ આનો ઉપયોગ વર્જિત છે. એમ કરવા જતાં આપણે આપણા લક્ષ્યથી વંચિત રહી જઈએ. આના શ્રદ્ધાપૂર્વક અધ્યયનથી માનવ પોતાના કલ્યાણનું પૂરેપૂરું સાધન પ્રાપ્ત કરે છે અને યત્કિંચિત પણ ગ્રહણ કરશે તો પરમ શ્રેયને પ્રાપ્ત કરી લેશે.
કારણ કે આ ઈશ્વર માર્ગમાં આરંભનો નાશ કદી નથી થતો. ઓમ શાંતિ શાંતિ શાંતિ.